રેલવે પ્લેટફોર્મ સાવ નીચું છે, કોઈ ટ્રેનમાં કોઈ ચડી શકતું નથી, તો એના માટે પ્લેટફોર્મ ઊંચું લેવાનું। બડોદર ગામમાં રેલ રોકો આંદોલન 15 ગામોના ગ્રામજનો એ પાટા પર ઉતરી અને ભારે વિરોધ કર્યો હતો। નીચા પ્લેટફોર્મના કારણે મુશ્કેલી અને મોતના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। ટ્રેનો 45 મિનિટ છે તે પણ મોડી ચાલી રહી છે। આંદોલનના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આગળ વાત કરીએ જૂનાગઢના કેશોદની કે જ્યાં જૂનાગઢના કેશોદના બરોડ ગામની અંદર કે જ્યાં એ રેલ રોકો આંદોલનની શરૂઆત છે તે કરવામાં આવી। જૂનાગઢના કેશોદના બડોદર ગામમાં રેલ રોકો આંદોલન 15 ગામોના ગ્રામજનો એ પાટા પર ઉતરી અને ભારે વિરોધ કર્યો હતો। પ્લેટફોર્મ ઊંચું કરવાની મુખ્ય માંગ સાથે આંદોલન છે તે શરૂ થયું। બુકિંગ ક્લાર્કની નિમણૂક અને ટ્રેન સ્ટોપની પણ માંગ ઉઠી છે। નીચા પ્લેટફોર્મના કારણે મુશ્કેલી અને મોતના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। રેલવે તંત્ર સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તંત્રએ 20 દિવસમાં કામ શરૂ કરવાની લેખિત બાંહેધરી પણ આપી। અધિકારીઓની ખાતરી બાદ આંદોલન છે તે સમેટી લેવામાં આવ્યું હતું। ચીમકી અપાય કે 1 મહિને ફરી આંદોલન છે તે કરવામાં આવશે। જો કામ પૂરું નહીં કરવામાં આવે તો આંદોલનના કારણે ટ્રેનો 45 મિનિટ છે તે પણ મોડી ચાલી રહી છે। આંદોલનના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। અને સાથે જૂનાગઢના કેશોદના બડોદર ગામની અંદર કે જ્યાં રેલ રોકો આંદોલન એ કરવામાં આવ્યું હતું, અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી। અધિકારીઓ દ્વારા 1 મહિનાની અંદર એ કામ એ પૂર્ણ કરી દેવાની પણ ખાતરી આપી છે। સાથે જ પોલીસ અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા અને અંતે આંદોલને ખાતરી આપ્યા બાદ સમેટી લેવામાં આવ્યું। શું શું માંગ છે આવો જોઈએ। અમે આજે રેલવેના પ્રશ્ન અંગે ગ્રામજનો, બડોદર ગામના માણસો તેમજ આજુબાજુના 15 ગામના સરપંચ સાહેબો અને પ્રજાજનો બધા આવ્યા હતા। અમારી 3 મુખ્ય માંગણી હતી। ખાસ રેલવે પ્લેટફોર્મ સાવ નીચું છે, કોઈ ટ્રેનમાં કોઈ ચડી શકતું નથી, તો એના માટે પ્લેટફોર્મ ઊંચું લેવાનું। એ સિવાયનો અમારે રેલવે ટિકિટ માસ્ટર કોઈ નથી આવ્યા। ટિકિટ લેવા માટે ખાસ અમારે ડબ્બામાં ટિકિટ કપાય છે ગાર્ડ પાસે, તો ટિકિટ લેવા માટે ત્યાં જવું પડશે, તો ખાસ રેલવેના ટિકિટ માસ્ટર નિમણૂક કરવાની। એ સિવાયનો અમારે ઇન્ટરસિટીનો સ્ટોપ જોઈએ છે, ખાસ જરૂર છે અમારે, કેમ કે અમારા જે વિદ્યાર્થીને ખાસ ભણવા જવા માટે ઇન્ટરસિટીની ખાસ જરૂર પડે છે। નોકરિયાત વર્ગ છે, એ લોકોને કામ પર જવું હોય તો એના માટે ઇન્ટરસિટી ખાસ અમારે ઉપયોગી છે। એ સિવાયનો સૌરાષ્ટ્ર મેલ અમારે અહીંયા ચાલુ હતો, મુંબઈથી અહીં સ્ટોપ હતો, મુંબઈથી જ આવતો તેનો, એ સૌરાષ્ટ્ર મેલ કરવાના કાળમાં બંધ થઈ ગયો છે। તેની બદલીમાં સૌરાષ્ટ્ર જનતા ચાલુ થઈ હશે, તો સૌરાષ્ટ્ર જનતાનો અમને સ્ટોપ મળવો જોઈએ, એ અમારી ખાસ માગણી છે। આ બધી માગણી અંગે આજે રેલવે અધિકારીઓ બધા આવેલા અને એ લોકોએ આશ્વાસન આપેલું છે કે તમારો પ્લેટફોર્મનું કામ 15 દિવસમાં ચાલુ થઈ જશે। અગર 15 દિવસમાં પ્લેટફોર્મનું કામ ચાલુ થવામાં નહીં આવે તો આવતા મહિનાની 2 તારીખે ફરી પાછું અમે રેલ લોકો આંદોલન કરશું। અમે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।